વિદ્યાર્થીઓ ક્વેશ્ચન છે 18 ગ્રામ ગ્લુકોઝ અને 6 ગ્રામ યુરિયાને 1 લિટર જલીય દ્રાવણમાં ઓગાળવામાં આવેલું છે તો 27 અંશ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું થશે? તો આપણે ખબર છે પાઈ બરાબર CRT થશે. પહેલા તો જવાબ આપો. ગ્લુકોઝ અને યુરિયા બેમાંથી એકયનું વિયોજન કે સંયોજન થતું નથી એટલે પહેલા આપણે પાઈ ગ્લુકોઝ લઈએ તો કેટલું થશે ICRT. I1 લઈ લેશું. ગ્લુકોઝ છે સાંદ્રતા મોલ પ્રતિ લિટર એટલે R into T. હવે મોલ એટલે શું? વજનના છેદમાં અણુભાર અને લીટર R into T. WRT ના છેદમાં વજનના છેદમાં અણુભાર. અણુભાર નીચે આવશે ને V આ 1 છે. હવે વજન 18 ગ્રામ. ગ્લુકોઝનો અણુભાર 180. કદ 1 લિટર. R 0.0. અહીંયા કદ મિલીમાં ને લીટરમાં લેવું પડે કારણ કે R નું મૂલ્ય 0.0821 છે. વાતાવરણ ઇન્ટુ લિટર મોલ ઇન્વર્સ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન હોય એટલે ફરજિયાત લીટરમાં. એટલે તાપમાન 27 છે એટલે 300 કેલ્વિન થાય તો આપણને ગ્લુકોઝનો અભિસરણ દબાણ મળશે 18 ગુણ્યા 0.0 બરાબર આ રીતે કરી શકાય. તો હવે આમ આપણે કરીએ. ચાલો આ જવાબ આવ્યો અહીંયા 10 એટલે 30 ગુણ્યા 0.0821 લઈએ. પછી બીજો આપણે લઈએ યુરિયાનું અભિસરણ દબાણ એટલે I into CRT. એના માટે પણ I1 થશે. I કેટલો થશે 1 યુરિયાનો. પછી ડાયરેક્ટ લઉં WRT ના છેદમાં MV. યુરિયાનું વજન 6 ગ્રામ. અણુભાર 60. આ 0.082. તાપમાન 300 છેદમાં કદ 1 લિટર. અહીં 10 ભાંગો એટલે 30 ગુણ્યા 0.082 થશે. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો એટલે આપણે કુલ અભિસરણ દબાણ મળશે. એટલે અહીંયા આગળ 30 ગુણ્યા 0.0821 તો કુલ અભિસરણ દબાણ કેટલું? તો કે બેયના સરવાળા જેટલું. પાઈ ગ્લુકોઝ અને પાઈ યુરિયા. તો 30 ગુણ્યા 0.0821 કરીએ એટલે 2.45 આવે છે. 2.45 ની આસપાસ આવે તો 2.45 એટલે 4.90 વાતાવરણ થશે. એની બદલે એક શોર્ટકટ પણ છે જે આપણે વાપરી શકીએ. ધારો કે આ લાંબો દાખલો ના કરવો હોય તો એનો શોર્ટકટ બતાવું. કુલ અભિસરણ દબાણ એટલે પાઈ બરાબર બેનો સરવાળો લઈ લો એટલે પાઈ ઇન્ટુ V બરાબર પાઈ 1 V1 પ્લસ પાઈ 2 V2 અને પાઈ બરાબર એટલે ટૂંકમાં પાઈ બરાબર પાઈ 1 પ્લસ પાઈ 2 એટલે ICRT પ્લસ IC2RT. આમાંથી I1 થઈ ગયો એટલે C1 પ્લસ C2 ઇન્ટુ RT થાય. હવે C1 એટલે મોલના છેદમાં લિટર. પાઈ ઇન્ટુ V પાઈ ઇન્ટુ V આ P. હવે મોલ છે અહીં કદ આવ્યું વત્તા આનું આવશે મોલ એના છેદમાં આનું કદ. આમાંથી V સામાન્ય કાઢી લે તો એ સામે વળી જાય એટલે પાઈ ઇન્ટુ V એટલે N1 પ્લસ N2 RT થઈ જાય. N1 એટલે પહેલાના મોલ ને N2 એટલે બીજાના મોલ. અહીં V તો 1 લિટર જ છે. આ વજન કોનું? ગ્લુકોઝનું વજન છેદમાં ગ્લુકોઝનો અણુભાર વત્તા
અહીંયા યુરિયાનું વજન છેદમાં યુરિયાનો અણુભાર અને આરટી, તો પણ જવાબ મળશે. ગ્લુકોઝનું વજન છે 18, 18 ના છેદમાં 180. યુરિયાનું વજન 6 ના છેદમાં 60. આ 0.0821 અને તાપમાન 27 એટલે 300, એટલે 0.1 પ્લસ 0.1 એટલે 0.2 થાય. એને ગુણ્યા 0.0821 અને 300 એટલે 0.2 ગુણ્યા 0.0821 300 બરાબર હમણાં કીધું 4.90 વાતાવરણ થશે. આ રીત નંબર 2. હવે આપણે આગળ જઈએ. સત્યાવીસ અંશ તાપમાને ડેસીમોલર યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ ગણો. 27 અંશ સેલ્સિયસ તાપમાને નવો ક્વેશ્ચન. ડેસીમોલર યુરિયાના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ ગણો. તો આપણે સૂત્ર છે પાઈ બરાબર CRT. પહેલા તો ડેસીમોલર એટલે શું? મોલર એટલે 1 મોલારિટી, ડેસી એટલે 10⁻⁻1 એટલે મોલારિટી સાંદ્રતા 0.1 થઈ. પાઈ બરાબર CRT, I into CRT. યુરિયા છે એટલે I1 થાય, સુયોજન કે વિયોજન ના થાય. સાંદ્રતા 0.1 R 0.0821, તાપમાન 27 અંશ એટલે 300 કેલ્વિન. તેનો ગુણાકાર થશે 2.49 બાર. આપણો જવાબ. હવે આગળ નેક્સ્ટ. ઝીરો અંશ તાપમાને એક નવો દાખલો. 0 અંશ સેલ્સિયસ તાપમાને એક દ્રાવણનું અભિસરણ દબાણ 4 વાતાવરણ છે. તો 546 કેલ્વિન તાપમાને આ જ પરિસ્થિતિમાં અભિસરણ દબાણ જણાવો. ચલો તો કયું સૂત્ર મૂકીશું? અભિસરણ દબાણ છે પાઈ બરાબર I into CRT. અભિસરણ દબાણ તાપમાનના સમપ્રમાણમાં છે. એટલે પહેલી વસ્તુ તો ફાઇનલ, તાપમાન વધે એટલે અભિસરણ દબાણ વધે. હવે પરિસ્થિતિ 1 લઈએ તો પાઈ 1 બરાબર I CRT1, કારણ કે સાંદ્રતા સમાન. પરિસ્થિતિ 2 માં અભિસરણ દબાણ બદલે, તાપમાન બદલે એટલે R C R અને T2 1 ને 2 વડે ભાગી નાખો એટલે પાઈ 1 upon પાઈ 2. I C અને R ઉડી જશે. તો T1 ના છેદમાં T2 વધે એટલે પાઈ 1 upon પાઈ 2. અહીં તાપમાન ફરજિયાત કેલ્વિનમાં લેવાનું. 0 અંશ તાપમાન અભિસરણ દબાણ 4 વાતાવરણ છે. પાઈ 2 ગોતવું છે. 0 અંશ વત્તા 273 એટલે 273 કેલ્વિન અને અંતિમ 546 છે. એટલે પાઈ 2 4 ગુણ્યા 546 ભાગ્યા 273 એટલે 4 દૂને 8 આપણું અભિસરણ દબાણ થશે. 8 વાતાવરણ અભિસરણ દબાણ થશે. હવે
એટલે સાબિત શું થયું? અભિસરણ દબાણ તાપમાનના સમપ્રમાણમાં. તાપમાન વધે તો અભિસરણ દબાણ વધે છે. અભિસરણ દબાણ દ્રાવણની સાંદ્રતા ઉપર તો આધાર રાખે, પણ તાપમાન ઉપર પણ આધાર રાખે છે. આપણે છોકરા બધા જ ટાઈપના ક્વેશ્ચન અત્યારે શીખીએ છીએ, એટલે ગોતીને રાખ્યા છે ને. હવે આજે જે પ્રશ્ન ચાલી જાય એટલે પ્રશ્ન તમારે એની જેવા જાતે સોલ્વ કરવાના છે રેફરન્સ બુકમાંથી. 3% ગ્લુકોઝનું જલીય દ્રાવણ, 1% વિદ્યુત અવિભાજ્ય દ્રાવણ સાથે સમઅભિસારી છે, મતલબ કે અભિસરણ દબાણ સમાન છે, તો અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધો. રેડી? હવે અભિસરણ દબાણ સમાન હોય એટલે પાઈ ગ્લુકોઝ બરાબર પાઈ x લીધો, અજ્ઞાત પદાર્થ, પણ ટકાવારી છે એટલે 3%. તો પાઈ બરાબર ખબર ને છોકરાઓ સૂત્ર? આ પણ વિદ્યુત અવિભાજ્ય એટલે i નહીં લો, i 1 થઈ જાય એટલે પાઈ બરાબર CRT. અહીંયા પણ CRT. હવે અહીંયા સાંદ્રતા છે એટલે મોલ પ્રતિ લિટર, અહીંયા પણ સાંદ્રતા છે એટલે મોલ પ્રતિ લિટર. આ ગ્લુકોઝના મોલ, આ અજ્ઞાત પદાર્થના મોલ, R અને T સમાન. હવે અહીંયા મોલ એટલે વજનના છેદમાં અણુભાર, અહીંયા મોલ એટલે વજનના છેદમાં અણુભાર. 3% એટલે 3 ગ્રામ, અને ગ્લુકોઝનો અણુભાર 180. પછી 3% એટલે એટલે 3 ગ્રામ 100 મિલીમાં, તો ટકાવારી હોય ને, એટલે percentage weight by volume નથી, તો આપણે લઈ લેવાનું weight by volume છે. જલીય દ્રાવણ કીધું છે એટલે 100 મિલી લેવાનું, ટકાવારી 100 મિલી. W2 1% એટલે 1 ગ્રામ, એનો અણુભાર ખબર નથી એટલે mx, એને ગુણ્યા કદ 100 ઉડી જાય, તો mx બરાબર અજ્ઞાત પદાર્થનું વજન 180/3 થાય, એટલે અજ્ઞાત પદાર્થનો અણુભાર 60 ગ્રામ પ્રતિ મોલ થશે. આ રીતે દાખલાનો જવાબ આવશે. હવે આપણે પૈસા નેક્સ્ટ બધી રીત કરાવી દઉં એટલે તમને સોલ્વ કરવામાં મજા આવશે રેફરન્સ બુકમાંથી. આપણે 1.17% NaCl દ્રાવણ, 1.17% NaCl નું દ્રાવણ, 7.2% ગ્લુકોઝના દ્રાવણ સાથે સમઅભિસારી છે, તો NaCl ના દ્રાવણ માટે I કેટલો થશે? I એટલે વનટોપ અવયવ. ચલો, સમઅભિસારી એટલે અભિસરણ દબાણ સમાન, એટલે NaCl ના દ્રાવણનું અભિસરણ દબાણ અને ગ્લુકોઝના દ્રાવણનું અભિસરણ દબાણ સરખું છે, એને સમઅભિસારી કહેવાય. હવે પાઈ NaCl છે અહીં આવશે કારણ કે વિયોજન થાય, એ તો આપણે ગોતવું છે. અહીંયા I આવશે પણ 1 થઈ જશે કારણ કે આ વિદ્યુત અવિભાજ્ય છે, એટલે I. સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર, R અને T બે સાઈડ, અહીંયા I1 લઈ લો, મોલ પ્રતિ લિટર, RT જાય. હવે અહીંયા આગળ I ગોતું, n એટલે વજનના છેદમાં અણુભાર, અહીંયા પણ વજનના છેદમાં અણુભાર, ટકાવારી 100 હોય
એટલે 1.17 ગ્રામ. NaCl નો અણુભાર 58.5, એનું કદ 100 મિલી, એટલે 1.17 ગ્રામ 100 મિલીમાં. અહીંયા વજન 7.2 ગ્રામ, 7.2% છે એટલે 100 મિલીમાં. અને એનો અણુભાર ગ્લુકોઝનો 180 હોય છે. અહીં 100 પણ નીકળી જાય, તો I બરાબર 7.2 ગુણ્યા 58.5 એના છેદમાં 1.17 એને ગુણ્યા 180. 7.2 ગુણ્યા 58.5 ભાગ્યા 1.17 અને ગુણ્યા 180, તો I કેટલો થશે? તો I ની કિંમત છે 2 થશે. એટલે 1 અવયવ 2 થશે. હવે નેક્સ્ટ પછીનો દાખલો લઈએ આપણે છોકરાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન, NaCl ના જલીય દ્રાવણની મોલારિટી. NaCl ના જલીય દ્રાવણની મોલારિટી 0.02 છે. તેનો વિયોજન અંશ 90% છે. તો 27 અંશ તાપમાને અભિસરણ દબાણ ગણો. બરાબર, તો સૌથી પહેલા આપણને વિયોજન અંશ આપેલો છે, એના ઉપરથી I મળશે. વિયોજન અંશ ઉપરથી પહેલા I મળશે. તો વિયોજન અંશ ટકામાં આપેલો છે. અહીં આલ્ફા 90%, તો આલ્ફા પર્સન્ટેજમાં છે. 90/100 એટલે 0.9 થાય. તો હવે વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર છે I-1/n-1. આ 0.9 I ગોતવું છે. n 2 લેશે. શું કામ? વિયોજન પછી NaCl મહત્તમ કેટલા આયન આપે એ આપણો n હોય છે. એટલે I-1/1, એટલે I બરાબર 1 + 0.9, એટલે I છે 1.9 થયો. હવે I મળી ગયો તો અભિસરણ દબાણ મળી જ જાય. હવે આપણે નથી વિયોજન અંશ આપ્યો ને, એટલે જો ન આપ્યો હોત ને તો ડાયરેક્ટ પાઈ બરાબર CRT, તો અહીંયા I બરાબર 2 લઈ લેત. શું ધારીને કે 100% વિયોજન થાય છે, એટલે I મેક્સિમમ 2 થઈ જાય. અહીં ગોઈ તો એટલે 1.9 છે. 100% વિયોજન હોય તો I 2 થાય. 90% વિયોજન છે એટલે 1.9. નીચો આવ્યો 2 થી ઓછો. સાંદ્રતા 0.02, R 0.0821 અને તાપમાન ન આપ્યું હોય તો ઓરડાનું તાપમાન લઈ લેવાનું 27 + 273 એટલે 300, તો 0.094 જવાબ આવશે. હવે છેલ્લો દાખલો આજનો આપણે જોઈએ એક વખત. લાસ્ટ .1 મોલારિટી MgCl2 ના જલીય દ્રાવણનું 300 કેલ્વિન તાપમાને અભિસરણ દબાણ 4.92 વાતાવરણ છે. તો આ ક્ષારના
વિયોજનના ટકા શોધો. વિયોજનના ટકા શોધો. હવે આપણે MgCl2 છે એના વિયોજનના ટકા આલ્ફા મેળવવાનો છે. આલ્ફા મેળવતા પહેલા I મેળવવો પડે, તો પાઈ બરાબર I ઇન્ટુ CRT પરથી મળે. પાઈ છે 4.92, સાંદ્રતા 0.1, R 0.0821, તાપમાન 300 કેલ્વિન. તો I બરાબર 4.92 ભાગ્યા 0.0821 અને 300, તો આપણો વોન્ટ ઓફ અવયવ આય થશે 1.99. હવે આલ્ફા બરાબર I - 1 upon n - 1. આલ્ફા જ મેળવવું છે ને, એટલે અંશમાં એને 100 એ ગુણશું એટલે ટકા મળશે. I મળી ગયો 1.99 માઈનસ 1. અહીંયા m કેટલો લેશું? તો કે MgCl2 આયનીકરણ પછી કેટલા આયન આપે? 3. એ આપણો n થશે. 1.99 માંથી 1 જાય એટલે 0.99, 3 માંથી 1 જાય 2, 0.99 ભાગ્યા 2 કરીએ તો સાવ સહેલું છે, 0.49 આવશે. 49. આ આલ્ફા એને 100 વડે ગુણી નાખો એટલે એ પર્સન્ટેજ આપશે. 0.49 into 100 એટલે 49% જવાબ થશે. અને અહીં સુધી રાખીએ. મજા આવી હશે. આજે જે રીત શીખવાડી એ રેફરન્સ બુકમાંથી આવા જ દાખલા જોઈને કરી નાખજો, બહુ જ મજા આવશે.